અમદાવાદના વટવા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના સર્જાઈ છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વિશાળકાય ક્રેન તૂટી પડી। વટવા પાસે ચાલી રહેલી કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડી હતી। NHSRCLના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કોઈ નુકસાન નથી તેવું અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે। મુંબઈ સેન્ટ્રલ રેલવેએ એડવાઇઝરી જારી કરી છે। અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર જે છે તેને પણ અસર પહોંચી છે। અમદાવાદ તરફ આવતી 10 જેટલી ટ્રેનો રાત્રે જ અટકાવી દેવામાં આવી છે। આઝમ સાલે વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે। આઝમ, આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે રેલ વ્યવહારને અસર પડી છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જે ક્રેન તૂટી પડી તેના કારણે આ અસર, કેવી પરિસ્થિતિ? અમદાવાદ વટવાના ઉપર જે કામ ચાલી રહ્યું હતું અને તે બુલેટ ટ્રેનની જે કામગીરી દરમિયાન જે ક્રેન તૂટી પડી છે તેના કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, તો અનેક ટ્રેન મોડે પણ ચાલી રહી છે। મહત્વની વાત છે કે અત્યાર સુધી 25 જેટલી ટ્રેનોને સીધી અસર થઈ છે, જેની અસર હવે સુરત, ઉધના, નવસારી, વલસાડ એટલે મુંબઈનો જે આખો પટ્ટો ચાલી રહ્યો છે ત્યાં દેખાઈ રહી છે। હવે જેમ જેમ જાહેરાતો થઈ રહી છે તેમ તેમ તમને દેખાશે કે પબ્લિક જે છે સુરત રેલવે સ્ટેશનમાં ઓછી થઈ ગઈ છે, પરંતુ અહીંયા એક બોર્ડ મારી દેવામાં આવ્યો છે કે 2091 વંદે ભારત માત્ર ને માત્ર વડોદરા સુધી જશે, જ્યારે કે શતાબ્દી એક્સપ્રેસ વડોદરા સુધી જશે, ત્યારબાદ આગળ નહીં જશે। ગુજરાત એક્સપ્રેસ ટ્રેન જે છે તે 24 તારીખ માટે રદ કરી દેવામાં આવી છે, એવું અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું છે। વડોદરાથી અમદાવાદ તરફ જનારી ગાડી જે પણ છે ટ્રેનો, તે અત્યાર સુધી સૂચના ના આવે ત્યાં સુધી એ તમામ રદ રહેશે। ત્યારે અહીંયા એક પ્રવાસી આપણો પરિવાર દેખાઈ રહ્યું છે। ભાઈ, તમે લોકો ક્યાં જવા માટે બેઠા છો? બોમ્બે। ટ્રેનો લેટ ચાલી રહી છે, તમને કઈ ખબર પડી? હા, એક ટ્રેન રદ થઈ છે અમારી, તમારી ટ્રેન હતી તે રદ થઈ ગઈ? રદ થઈ ગઈ છે। સાથે જ છે અમે, સાથે જ છો? હા, રદ થઈ છે। અહીંયા રહ્યો છે કે મુંબઈના છો? ના, સુરતની છું। અચ્છા, મુંબઈ કામથી જઈ રહ્યા હા, કામથી જઈએ છીએ। છો? હવે કઈ ટ્રેન જશો? કઈ ટ્રેન? હવે 12:30ની છે એક, 12:30 હા, તે ત્યાં જઈએ। તો તમારી સામે છે કે આવા કેટલાક પરિવારો જે છે તે તમને સુરત, નવસારી, ઉધના, જેટલા પણ મુંબઈ અને અમદાવાદના વચ્ચે જે સ્ટેશન્સ આવી રહ્યા છે ત્યાં તમને આવી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે। અને આ ખરેખર જોવા જાય તો આ ભાઈને બી પૂછો, ભાઈ કહા જા રહે હો? કહા જા રહે હો? बड़ौदा जाना था, बड़ौदा। फंस गए हो? ट्रेन नहीं है, क्या हुआ? कैंसिल हो गई है। आपकी ट्रेन नहीं cancel हो गई? તો આ તમારી સામે છે કે કોઈ વિકલ્પ કે કોઈ રસ્તો નથી, જેના કારણે હાલ તમે જોતો સુરત રેલવે સ્ટેશનના ઉપર પાંખી હાજરી દેખાઈ રહી છે, પરંતુ આ જે ટ્રેનો રદ થઈ છે અંદાજિત 25 જેટલી ટ્રેનોને અસર થઈ છે, અને આ સીધી અસર ક્યાં સુધી રહેશે તે હજુ કોઈ પણ રેલવે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી। જી ધન્યવાદ આઝમ આ માહિતી માટે। ત્યારે અમદાવાદ મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહાર પર અત્યારે અસર થયેલી જોવા મળી રહી છે। વટવા પાસે અમદાવાદમાં જ્યાં ક્રેન તૂટી પડી હતી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી જ્યાં ચાલી રહી છે ત્યાં ક્રેન તૂટી પડતા જે રેલવે ટ્રેકની ઉપર આ ક્રેન તૂટી પડી હતી અને તેના કારણે થઈને વાહન વ્યવહારને અસર થઈ છે। રેલ વ્યવહારને મહત્વપૂર્ણ રીતે જે અસર થઈ છે